એસએસજી હોસ્પિટલમાં હમણાં મુલાકાત લઈને આવ્યા. પ્રશ્ન એ થાય છે કે મુલાકાત પછી તમને એવું લાગે છે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત છે? એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ બની છે. અતિશય શરમજનક, સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના. હું આજે જોઈને આવ્યો, રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી શકે. ફૂલ જેવી નાની દીકરીને એના માટે આવો વિચાર પણ ન આવે કોઈને. 7-8-9 વર્ષની દીકરી માટે થાય છે. શું કામ? ઘણા મિત્રો માત્ર હમણાં થોડા નાની ઉંમરના માત્ર વોટ્સએપ જોતા હશે, એ છોડીને તમે કોઈને પણ પૂછશો તો કોંગ્રેસની સરકારો હતી, દાંડિયા રાસ 12 વાગે બંધ કરવાનો નિયમ નહોતો. સવારમાં પ્રભાતિયા થતા, ત્યાં સુધી આખી રાત દાંડિયા રાસ ચાલતા. હું પોતે આ વડોદરામાં એક મિનિસ્ટર તરીકે આવ્યો હતો, રાતના 3:30 વાગ્યા સુધી દાંડિયા રાસમાં ફર્યા હતા. અને રાત્રે એકલી દીકરી સાયકલ ઉપર કે ચાલીને, સ્કૂટીનો જમાનો નહોતો, સાયકલ ઉપર કે ચાલીને દીકરી એકલી ઘરે જતી. આવી ઘટના ક્યારેય બનતી નહીં. આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે એને સાઇડલાઇન કરે છે. પૈસા હપ્તા લઈને બદલીઓ થાય છે અને ગુંડાઓ છે. કોંગ્રેસની સરકાર આટલા વર્ષો રહી, ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવ્યો. ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનો, ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે, અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો. પછી કતલખાનું હોય તોય ભલે, જુગારનો અડ્ડો હોય તોય ભલે, દારૂ, ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે. આપણે ત્યાં આ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ, અહીંયા માણસ તમાકુ ખાતા સ્કૂલનો છોકરો પણ ન જોવા મળતો કે તમાકુ ન ખવાય. નાના બાળકથી સ્કૂલમાં જાઉં છું ને, આજે તમે સ્કૂલ કોલેજ પાસે ગાંજા ફૂલ્લે આમ વેચાતો હોય એવું જોવા મળે છે. એનું કારણ આ હપ્તાખોરી જે ભારતીય જનતા પાર્ટીની છે એ જવાબદાર છે અને શરમજનક છે આ બાબત. હું આજે જ જોઈને હજી સુધી આમાં રાજકારણ ક્યાં આવે? આ દીકરી નાની ને ગરીબ પરિવાર, એના દુઃખમાં ભાગીદાર થવા મેં ઝારખંડ, મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે, એને કહ્યું કે આવી ઘટના બની છે. એ મંત્રી અહીંયા આવે છે, સહાય પણ કોઈ વળતર આનું પૂરું પાડી જ ના શકાય રૂપિયાથી, પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા? ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ? અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા, પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે. નિર્ભયા કાંડ બન્યો, દુઃખદ ઘટના હતી, નિંદનીય ઘટના હતી. સમગ્ર ભારતીય જનતા પાર્ટી એના ઉપર રાજકારણ કર્યું, આખા દેશમાં રાજકારણ કર્યું, અને જાણે કે આ કોંગ્રેસ જ એના માટે જવાબદાર હોય એવો પ્રચાર કરીને વોટ બેંક પોલિટિક્સ કરી. હું મારા વાલા ગુજરાતીઓ સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે આપ આ બધું જુઓ છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આ અહંકાર છે ભાજપનો, અને એને ગુજરાતની જનતા જ તોડશે.